નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો। આજની તારીખ છે મિત્રો 15 તારીખ 10મો મહિનો 2025 ને આજનો વાર છે બુધવારના રોજ। આજની આવકની વાત કરીએ તો મિત્રો બિલકુલ આવક બંધ છે। સ્ટોકની વાત કરીએ તો મિત્રો તે 8 નંબરની છાપરાઓની ઊભા પટ્ટામાં માલ ઉતરેલો હજી પડ્યો છે મિત્રો, અને વિપરીત ગ્રાઉન્ડમાં પડ્યો છે। ત્યારબાદ નવી જમીનમાં માલ ઉતરેલો છે ને તમે જોઈ શકો હરાજીનું કામકાજ 8 નંબરની છાપરાની નીચે ચાલુ થયું હોય તો ચાલો હરાજીમાં જશી જાણશી કેવા રહે છે આજના મગફળીના બજાર ભાવ। આ માહિતી સારી લાગી તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। 1241 રૂપિયાનો ભાવ થાય છે। આ પણ 66 નંબર મગફળી છે, 1241 રૂપિયામાં વેચાણી છે। 66 નંબર માલ છે, 1241 રૂપિયાના ભાવ થયા છે આના। 1046 રૂપિયાનો ભાવ થાય છે, 1046 રૂપિયાનો ભાવ થાય છે। 37 નંબર માલ છે, 1046 રૂપિયામાં માલ વેચાણો। 37 નંબરની ક્વોલિટી છે, એકદમ સૂકો અને સારો વજનવાળો માલ છે। ₹1251 રૂપિયાનો ભાવ છે। 66 નંબર છે મગફળી, 1251 રૂપિયાના ભાવ છે। 66 નંબર માલ છે, 1251 રૂપિયામાં આ માલ વેચાણો છે। 66 નંબર છે। 1041 રૂપિયાનો ભાવ છે, 1041 રૂપિયાનો ભાવ છે। 39 નંબર મગફળી છે, 1041 રૂપિયાનો ભાવ છે। 931 રૂપિયાનો ભાવ છે। આ માલના 931 રૂપિયાનો ભાવ છે। તમે જુઓ 931 રૂપિયામાં વેચાણી છે। મીનાક્ષી છે। 991 રૂપિયાનો ભાવ છે। 991 રૂપિયામાં વેચાણી છે, અને 39 નંબર મગફળી છે, 991 રૂપિયાના ભાવ છે। 39 નંબર મગફળી 991માં વેચાણી છે આ મગફળી। हेलो वजन वारू है आ 9 छाल 9 छाल 966 રૂપિયાનો ભાવ છે। આ માલના 966 રૂપિયાનો ભાવ છે। બીટી 32 જોવા મળી રહી છે, આમાં 39નો દાણો અમુક જોવા મળી રહ્યો છે, અમુક 24નો જોવા મળી રહ્યો છે। આમાં મિક્સ બિયારણ છે મિત્રો, ને થોડુંક વજનમાં હરવું છે, અરેનો માલ છે। તો મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ, આજની તેજી મંદી વિશેની વાત કરીએ ને મિત્રો, તો બજારમાં તો સેમ જ જોવા મળી છે। બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો। તમને આ માહિતી સારી લાગી તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો ફરી પાછા કાલે મળીશું મિત્રો। એ મિત્રો આપણે દિવાળીની રજા આવે એમ છે મિત્રો, રજા મિત્રો શનિવારથી રજા પડી જાય છે મિત્રો। શનિવાર લગીન યાર્ડ ચાલુ છે મિત્રો, જેની સૌએ ખેડૂત ભાઈઓએ નોંધ લેવી ખાસ।